વધુ એક જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકાના રેવત ગામે ખેડૂતના આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે કમોસમી વરસાદ અને દેવાના બોજ હેઠળ દબાઈને વધુ એક ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે। ત્યારે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે અને ખેડૂતોના પ્રશ્ન ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે। ત્યારે આ દુઃખદ દુર્ઘટના બાદ હવે આમ આદમી પાર્ટીના રાજ્ય અધ્યક્ષ ઈશુદાન ગઢવી તે ગામે પહોંચી ગયા છે અને તે ખેડૂત પરિવારની સાથે તેઓએ વાતચીત કરી છે। ત્યારે શું વાતચીત કરી છે આપણે વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। ઈશુદાન ગઢવી આજે રેવત ગામે પહોંચી ગયા છે। ત્યારે તેમણે મૃત્યુ પામેલા ખેડૂતના પરિવારજનોની મુલાકાત લીધી અને તેમને સાંત્વના આપી છે। ત્યારે ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે કે આવી પરિસ્થિતિમાં પરિવારને એકલા ન છોડવા જોઈએ। ત્યારે તેમણે પોતાના પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા મૃતક ખેડૂત પરિવારને 51,000ની તાત્કાલિક સહાય જાહેર કરી છે। ત્યારે ઈશુદાન ગઢવીએ કહ્યું છે કે કમોસમી વરસાદ, નબળી નીતિઓ અને દેવાના દબાણના કારણે ખેડૂતો આજે મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર જો સમયસર સહાય ન આપે તો આવી ઘટનાઓ વારંવાર થતી રહેશે। ત્યારે તેમણે કહ્યું છે કે ખેડૂત પરિવાર પર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે અને હવે સરકારને તાત્કાલિક સહાય આપવી જ જોઈએ। ત્યારે આજે સર્વેના નાટકો થઈ રહ્યા છે તે પણ બંધ થવા જોઈએ। ત્યારે તેમણે ખેડૂતો, મજૂરો અને શ્રમિકોને અપીલ કરતા કહ્યું છે કે કોઈ પણ આવી રીતે આત્મહત્યા કરવાનું પગલું ન ભરે અને ત્યારે વધુમાં તેઓએ સરકાર ઉપર શું રોષ વ્યક્ત કર્યા છે પહેલા આપણે તેમને સાંભળી લઈએ। આજે ખૂબ દુઃખ સાથે જણાવવું પડે કે જે ખેડૂત જે ભાણવડમાં આપઘાત કર્યો હતો તરત જ પછી ઈશ્વરે આ બીજી ખરાબ ઘટના આપણે દેખાડી કે ઉના તાલુકાના રેવત ગામમાં પણ ગફારભાઈએ કમોસમી વરસાદ થવાથી પાથરાઓ તરતા હતા જોઈ પોતાની લોન, પોતાના ઉપર આર્થિક બોજો, પોતાની ગાવડી માટે ઘાસચારો એની ચિંતા કરતા કરતા પછી છેલ્લે તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। આ ખૂબ જ દુઃખદ છે। હું સરકારશ્રીને વિનંતી કરું છું, વહીવટી તંત્રને વિનંતી કરું છું, આગેવાનોને વિનંતી કરું છું કે એમનો પરિવાર તો ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે। આપણે સૌની જવાબદારી છે। સરકારને પણ વિનંતી કરું, સરકાર માય બાપ છે, સહાય જાહેર કરવી જોઈએ। સાથે સાથે હવે સરકારે એવી નીતિ બનાવવાની જરૂર છે કે મારો કોઈ ખેડૂત પગલું ભરવાની જરૂર ન પડે અને એવી નીતિ બની શકે એમ છે। અમેરિકા, ઇઝરાયલના ખેડૂત ક્યારેય આપઘાત નથી કરતા। અમેરિકાના, ઇઝરાયલના ખેડૂતોને કોઈ એવો ખેડૂત નથી જે ગરીબ હોય, એને બંગલો હોય, ગાડી હોય, વ્યવસ્થા હોય। શું કામ? કે નીતિ એવી બનાવી છે, નિયત એવી બનાવી છે। આપણે પણ આ તબક્કે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે નિયત પણ આપણે બનાવે સારી કરવી પડશે। ખેડૂતોને લઈને આપવાની નિયત કરવી પડશે। ખેડૂતોને તમે વિચાર કરો, ઉદ્યોગપતિઓને 16 લાખ કરોડ માફ થયા છે, મારા ખેડૂતોના કદાચ એકવાર માફ થઈ જશે તો એ બીજા 5 વર્ષ ટકી જશે। પણ આજે અહીંયા આવ્યા છીએ, અમને એવી લાગણી થઈ, આગેવાન છે અહીંયા મુન્નાભાઈ, એમણે પણ એક લાગણી થઈ, એમણે ખેડૂત પરિવારને 1 લાખ રૂપિયો જાહેર કર્યો છું, એમનો આભાર માનું છું। હું પણ, મને પણ એવું લાગ્યું પ્રાર્થના ફાઉન્ડેશન માટે 51,000 રૂપિયો હું શાયદ ફૂલની તો ફૂલની પાંખડી આપવાની જાહેરાત કરું છું। સાથે સાથે અમારી ટીમ છે એ પણ, એમને પણ વિનંતી કરું છું ફૂલની તો ફૂલની પાંખડી એમના પરિવારને આપશે। પરિવારની કોઈ માંગણી નથી, પણ પરિવારની સાથે આપણે એક માનવતાની દૃષ્ટિએ ઊભું રહેવું એ આપણી ફરજ છે। અને એટલા માટે કોઈ રાજકીય કે કોઈ એ મુદ્દો જ નથી, અહીંયા માનવતાનો મુદ્દો છે। માનવતાના ધોરણે આજે અહીંયા આપણે એકઠા થયા છીએ, એમના દુઃખમાં ભાગ લેવા, એમના પરિવારને મળ્યા છીએ। પરિવાર પણ ખૂબ જ ચિંતિત છે। ત્યારે એમને કહીએ છીએ કે ચિંતા નથી કરવાની, આપણે સૌ એક છીએ, આજે નહીં તો કાલે ઈશ્વર આપણું સારુંનું સારું કરશે। તો હું વિનંતી કરીશ બધાને કે તમે પણ, ગુજરાતના નાગરિકો પણ
ફૂલની તો ફૂલની પાંખડી આપવાની પ્રયાસ કરજો, જેથી કરીને આવા પરિવારને એક મોભ મળી રહે. અને હું બધા ખેડૂતોને ફરીથી વિનંતી કરું છું, મજૂરોને વિનંતી કરું છું, શ્રમિકોને વિનંતી કરું છું, કોઈએ આવું પગલું ભરવાની જરૂર નથી. કોઈ ભરતા નહીં સાહેબ. તમારી તમામ ચિંતા અમારી જવાબદારી છે, આજે નહીં તો કાલે. આજે નહીં તો કાલે હું તમને ખાતરી આપું છું કે એ જ ખેડૂત મારો એ ગુજરાતનો સૌથી સમૃદ્ધ ખેડૂત હશે. પણ એક વખત ધીરજ રાખજો, આવા પગલા ન ભરતા. આ ધરતીમાં તમારે ને મારે જીવવું ખૂબ જરૂર છે. ઈશુદાન ગઢવીએ સરકાર ઉપર આરોપ કરતા કહ્યું છે કે ઉદ્યોગપતિના 16 લાખ કરોડ રૂપિયાના લોન માફ કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોના દેવા માફ કરવામાં નથી આવી રહ્યા. જો ખેડૂતોનું દેવું માફ થશે તો તેઓ ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ટકી શકશે, એમ પણ તેમણે જણાવ્યું છે. ત્યારે ઈશુદાન ગઢવીએ વધુમાં એવું પણ કહ્યું છે કે હવે સરકારને એવી નીતિ બનાવવી પડશે જેના કારણે કોઈ ખેડૂત આત્મહત્યા કરવા પર મજબૂર ન થાય. ત્યારે સરકાર ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના લોન માફ કરે છે, પરંતુ ખેડૂતોના દેવા માફ કરતા નથી. ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે વારંવાર ખેડૂતો દ્વારા સહાયની માંગ કરવામાં આવી રહી છે અને એક તરફ મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોના દેવા માફ કરી દીધા છે, પરંતુ ગુજરાતના ખેડૂતોના દેવા હજુ સુધી ગુજરાત સરકારે માફ કર્યા નથી. તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેને લઈને આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ સવાલો ઉઠાવ્યા છે અને આકરા પ્રહારો પણ કર્યા છે ને જે મુદ્દે ગોપાલ ઇટાલિયાએ પણ વાત કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકારના પેટનું પાણી ક્યારે હલે છે અને ક્યારે સહાયની જાહેરાત કરે છે. ત્યારે આપનું શું કહેવું છે? આ જે રીતે ખેડૂતો વારંવાર આત્મહત્યા કરે છે તેને લઈને અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે. તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.